મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળવાની છે કેબિનેટની બેઠક। સવારે 10 કલાકે આ બેઠકનું આયોજન। ટેકાના ભાવે મગફળીની ખરીદી, કૃષિ રાહત પેકેજની પણ કરાશે સમીક્ષા। ગૃહપ્રધાન અમિત શાહના આગામી કાર્યક્રમોની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। એકતા યાત્રા અને સરકારની આગામી ચિંતન શિબિર સંદર્ભે પણ આજની બેઠક મહત્વપૂર્ણ બનાવી રહી છે। સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર ચર્ચા આજની બેઠકમાં શક્ય છે। વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી કિંજલ। કિંજલ, આજની બેઠક એ કયા મુદ્દે મહત્વપૂર્ણ સાબિત થવાની છે? देखो टेकाना भावनी जे खरीदी छे ए जे रीते चाली रही हती अने त्यां एवुं मानवामां पण आवी रह्युं छे के टेकाना भावनी खरीदी अत्यार सुधीमां सौथी वधारे करवामां आवी छे। जो 17 तारीख सुधीनी वात करवामां आवे तो राज्यमां 1.5 लाख मेट्रिक टन टेकाना भावनी खरीदी करवामां आवी हती, एटले के 45,000 थी पण वधु खेडूतोए टेकाना भावे जे मगफળી છે તે આપી હતી। એટલે અંદાજે 769 કરોડની આજે ખરીદી છે તે સરકારે કરી છે। સરકારનું કહેવું હતું કે 15,000 કરોડની જે ખરીદી છે ટેકાના ભાવે કરવામાં આવશે, એટલે ટેકાના ભાવની જે ખરીદી પણ કરવામાં આવી છે તેની સમીક્ષા છે તે કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રીની ચિરાગ આપે વાત કરી તો તે પ્રમાણે 21-22 તે ગુજરાતની મુલાકાતે છે। બીએસએફ નો જે કાર્યક્રમ છે કચ્છમાં પણ તે જવાના છે। તેના ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ભાવનગર અને મોરબીમાં છે તો તમામ કાર્યક્રમની સમીક્ષા છે તે કરવામાં આવશે। એકતા યાત્રાનું જે સમાપન છે તે કરમસદ થવાનું છે, ત્યાં સંભવતઃ વડાપ્રધાનના આવવાની પણ એક શક્યતા જોવા મળી રહી છે, તો તેને લઈને પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવશે। તેની સાથે જ રાજ્ય સરકારની જે ચિંતન શિબિર છે તે વલસાડ યોજાઈ રહી છે 27 થી 29 નવેમ્બર દરમિયાન, તો તેના પણ જે મહત્વના મુદ્દા છે તેને લઈને ચર્ચા કરાશે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ। તો આજની બેઠક અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થવાની છે।